સુખડી તો તમે હર વખત બનાવતા હશો, પણ આજે આપણે હાડકાને મજબૂત કરે અને કેલ્શિયમથી ભરપૂર એવી સુખડીની રેસીપી જોઈશું. તો તેના માટે સૌથી પહેલાં આપણે ટોપરું લઈ લેશું. તેને મીડિયમ સાઇઝની ખમણી, એટલે કે બહુ વધારે મોટી પણ નહીં એવી ખમણીથી ખમણી લેશું. એક મિક્સર જાર લઈ લેશું, તેમાં કાજુ અને બદામને આ રીતે ગ્રાઇન્ડ કરી લેશું, પાવડર કરી લેશું. હવે એ જ મિક્સર જારમાં આપણે ગુંદને લઈ લેશું, તેનો પાવડર કરી લેશું. હવે આપણે લોટ લઈ લેશું. તો મેં પોણી વાટકી જેટલો રોટલીનો લોટ, 2 મોટી ચમચી જેટલો રાગીનો લોટ અને બાકીનો જેટલો વાટકી ભરાય એટલો ભાખરીનો લોટ લીધેલો છે. એ જ સેમ વાટકીના માપથી અડધી વાટકી દેશી ગોળ લીધેલો છે. હવે આ લોટને આપણે બાઉલમાં એડ કરી દેશું અને ઘી એડ કરી દેશું. તો મેં ડિટેલમાં રેસીપી મારી ચેનલ પર આપેલી છે, જરૂરથી ચેક કરજો. હવે આપણે આ લોટ સરસ એવો શેકાઈ જાય અને સુગંધ આવવા લાગે એટલે જે આપણે ગુંદ છે તે પાવડર એડ કરી દેશું, સરસ રીતે હલાવી લેશું. ત્યારબાદ ડ્રાયફ્રૂટ પાવડર એડ કરીને હલાવી લેશું. 2 ચમચી જેટલો મેં કોકો પાવડર, જે સ્વીટ નથી એવો યુઝ કરેલો છે, તે એડ કરી દેશું. નીચે ઉતારીને આપણે ગોળ એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે મિક્સ થઈ જાય એટલે થાળીમાં ઢાળી દેશું અને ગ્રીસ કરેલી પ્લેટમાં ઢાળ્યા પછી તેને પીસીસ કરી લેશું અને ઉપર ખમણથી ડેકોરેશન કરી દેશું. તૈયાર છે આપણી કેલ્શિયમથી ભરપૂર અને ચોકલેટી એવી સુખડીની રેસીપી. જો તમે ક્યારે પણ આ રીતે ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ભાવે તેવી પોચી સરળ રીતે મેં શીખવાડી છે, તો જરૂરથી ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.